બોલો ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. યમુનાજી કી બલિહારી મહારાણી माँ की बलिहारी. यमुनाजी की बलिहारी महारानी माँ की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री गोवर्धन नाथ की जय. वल्लभाधीश की जय. તો જે વાત આપણે કરી રહ્યા હતા, ભગવદ કાર્યોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો. યત્કિંચિત જે સેવા પહોંચતા હોય એને આદર ભાવથી જોવા, એને પ્રેરિત કરવા, પણ ક્યારે પણ એ પ્રત્યે હીન ભાવ નહીં રાખવો. મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે. પ્રથમ શ્લોકમાં જે આપણે ચર્ચા કરી હતી, પ્રવેશ કર્યો હતો ભગવત આ શાસ્ત્રમાં, સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રારંભ કરતા જ મહાપ્રભુજીએ કહ્યું, આજ્ઞા કરી, નત્વા હરિ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરા. કૃષ્ણ સેવા સદા કાર્ય. શિક્ષાપત્રમાં પણ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. આ સેવા જ ઠાકોરજીને વશીકરણનું સાધન છે. જે સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ છે, જે ક્યારે કોઈના વશમાં ન આવે, એ સેવા કરનારની વશમાં થઈ જાય છે. અને વશ કરીને જ તો મહાપ્રભુજીએ પધરાવ્યા છે. આપણે જગાવીએ ત્યારે જાગે, આપણે આરોગાવીએ ત્યારે આરોગે, આપણે પડાવીએ. એટલે હું તો કહું, કદાચ સવારે સેવા ન થાય તો બપોરે મંગળા કરાવો. તમને એમ થાય કે બધા જતા રહે ઓફિસે ને પછી અમને સમય મળે ત્યારે જગાવો. તમને એમ થાય કે બપોરે જાગે તો અચ્છા સવારે પહોંચી જાય. તમે સવારે તો રૂચિ સખી અને સેજ બનાવીને એમ કરીને રાત પાડીને સુડાવી દો છો, પહોંડાવી દો છો ઠાકોરજી. તો જો સવારે પહોંડાવી શકતા હો તો બપોરે મંગળા કેમ ન થઈ શકે? જેને સેવા કરવી જ છે પુષ્ટિ માર્ગમાં, એના માટે બધી અનુકૂળતાઓ છે. તમારા મનમાં જો સેવા કરવાનો સંકલ્પ છે તો વિશ્વની યા સંસારની કોઈ એવી પ્રતિબંધ કે પ્રતિકૂળતા ના આવે કે તમે ન કરી શકો. કારણ કે 84-252 વાંચો તો એવા સંજોગો છે કે જ્યાં સંભવ જ નથી. કદાચ એ સંજોગોમાં આપણે હોઈએ તો ક્યારે કરીએ જ નહીં, છતાં એવામાં પણ થઈ છે સેવા. પણ ક્યારેક વ્યક્તિગત આવી અને ગુરુજનો પાસે બેસીને ચર્ચા કરો કે મારે આવી વિપત્તિ છે અને મારે આવી પ્રતિકૂળતા છે અને આવી પ્રતિકૂળતામાં સેવા હું કેમ કરી શકું? ચોક્કસથી ગુરુજનો રસ્તો કાઢીને તમને ભગવત સેવા કરવા પ્રેરિત કરશે. ભગવત સેવા એ મહાપ્રભુજીની આજ્ઞા છે.
કૃષ્ણ સેવા સદા કાર્ય અને માનસી સા પરામતા. અને તત્સિદ્ધે તનુ વિત્તજા, જે ગઈકાલે ચર્ચા કરી, તનુ વિત્તજા દ્વારા આ માનસીની સિદ્ધિ થાય. આપણા ધન અને શરીરથી સેવા કરતા 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 ચેતસ્તત પ્રવણમ, ચિત્તનું પ્રવણ ઠાકોરજીમાં થઈ જાય અને સેવા ફલાત્મક થઈ જાય. કારણ કે પુષ્ટિ માર્ગમાં સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે. અહીંયા પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનું શું? તો કે ભગવત સેવા. અને સેવા કરતા મળશે શું? તો કે બસ ઠાકોરજીની સેવા. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદલાલ રે. આપણે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું નથી. આપણે તો વારે ઘડીએ જન્મ લઈ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે અને એવા ઘરમાં જન્મ લેવો છે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય. આપણે તો વારે ઘડીએ, અને ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવા કુળમાં ને એવા પરિવારમાં આપણો જન્મ થયો. અને હું તો હંમેશા કહું કે વૈષ્ણવ ઘરે જન્મ થયો એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. પ્રભુની આ સંકલ્પ સાથે તમને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. કોઈ એમ માને કે આ કુળમાં જન્મ થયા તો આ ધર્મ પાળીએ, પેલા કુળમાં થયા હોત તો આ થાત, કદાચ બીજા દેશમાં હોત તો પેલો ધર્મ પાળતા હોત. ના, તમે કોઈ પણ દેશમાં કોઈ પણ ઘરે જન્મ લીધો હોત પણ તમે વૈષ્ણવ જ થાત. કારણ ઠાકોરજીએ તમને પુષ્ટિ જીવ તરીકે પ્રગટ કર્યા છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ જ બધી વાતો આવશે. સિદ્ધાંત મુક્તાવલી પછી જે ગ્રંથ આવશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીએ નિશ્ચિત આયોજન કર્યું છે કે મારે આ જીવની સેવા લેવી છે, એટલે તમને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં ભગવત સેવા કરવાની બધી અનુકૂળતા હોય. કેવા ભાગ્યશાળી આપણે છીએ. કારણ કે જ્યારે આપણે જન્મ લીધો અને 1.5 મહિનાના થયા તો આપણને ખોળામાં લઈને સૌથી પહેલા વલ્લભકુલ પાસે લઈ ગયા અને આપણા કાનમાં પહેલા શબ્દો શ્રી કૃષ્ણ શરણમ મમ પડ્યા છે. આપણા ગળામાં એ સમયે વલ્લભકુલે કંઠી આપી. આપણે અન્ન ખાવાની શરૂઆત કરી ત્યારે અન્નપ્રાશન કરવાનો વારો આવ્યો ત્યારે આપણને હવેલીમાં લઈ ગયા અને સૌથી પહેલી ઠાકોરજીની ધરેલી સખડી આપણા મોઢામાં મૂકવામાં આવી. આપણે ચાલતા થયા ત્યારે આપણા બાપુજી કે દાદા આંગળી પકડીને ચાલતા ચાલતા આપણને હવેલીઓના પગથિયા ચડાવતા શીખવ્યા. આપણે ઠાકોરજી સાથે પ્રભુની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. આજે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીને યાદ કરીએ. એટલે કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું. વિચાર કરો, ક્યાં કોઈ એવી જગ્યાએ જન્મ લીધો હોત કે જ્યાં કોઈ ભગવાનને ઓળખતું ન હોય, કોણ મહાપ્રભુજી, કોણ યમુનાજી, કોણ શ્રીનાથજી, તો કેવું દુર્ભાગ્ય આપણું હોત. આપણે બ્રહ્મ સમાન લઈને સેવા કરીએ તો પછી સૌભાગ્યની વાત. સૌથી પહેલું સૌભાગ્ય આપણું એ છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. સુચિનામ શ્રીમતામ કે હે, ગીતાજીમાં ભગવાન કહે કે એવી જગ્યાએ ને હું જન્મ આપું છું એ પુણ્યશાળી આત્માને કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. નાનપણથી આપણને આપણા માતા પિતાએ ટોકી ટોકીને આમ ન બોલાય, તું વૈષ્ણવ છું, જય શ્રી કૃષ્ણ કર, અને સવારે ઉઠતાની સાથે ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરવાના સંસ્કાર આપણને મળ્યા. આપણું સૌભાગ્ય છે. કઈ પણ જન્મ દિવસ આદિ સારો પ્રસંગ આવ્યો, માતા પિતાએ સંસ્કાર આપ્યા, સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કર, ગુરુજનોને વંદન કર. વિચાર કરો, ક્યાંક એવો માતા પિતા મળ્યા હોત કે કેવલ ક્લબોમાં ને ક્યાંક લૌકિક જગ્યાઓમાં જ ફેરવતા રહેત તો આજે જે ભક્તિ કરી રહ્યા છે એવો આનંદ આપણને મળ્યો હોત. અને એટલા માટે વૈષ્ણવ કુળમાં જન્મેલા દરેક બાળકે એના માતા પિતાનો ઉપકાર ભૂલવો નહીં. કારણ કે એને આપણને એવા સંસ્કારથી મોટા કર્યા જે આપણને ભગવાનમાં પ્રેમ જાગૃત થાય. એટલે આ બહુ જ મોટો ઉપકાર છે એમનો કે આપણે એમના ઘરે બાળક બનીને આવ્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચિત્તનું પરવણ કરવું ઠાકોરજીમાં, એ જ સેવા છે. ચેતસ્તત પરવણ સેવા. વાર્તા સાહિત્યમાં તો અનેક અનેક પ્રસંગો, આપણે વીરબાઈની વાર્તા આવે છે. વીરબાઈને બાળક થયું, માથે ઠાકોરજીની સેવા બિરાજતી, ખૂબ લાલ લડાવતા, પણ હવે બાળક થવાની તૈયારી છે.
9મો મહિનો ને પ્રસવ પીડા ઉપડી છે અને એટલામાં તો બાળકનો જન્મ થયો ને ઘરના બધા જ લોકો પુત્રનું પ્રાગટ્ય થયું ને બધા જ ઉત્સવ કરી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને વીરબાઈ ખાટલામાં પડ્યા પડ્યા એમના ઠાકોરજીને યાદ કરે છે કે મારે બાળક થયું ને બધા ઉત્સવમાં લાગ્યા તો ખરા, પણ મારા ઠાકોરજીની મંગળા કોઈએ નથી કરાવી. એવી પીડામાં પણ પોતાની નિકટમાં બાળક સૂતું છે, નવજાત બાળક, અને મનમાં એને ખેદ થાય, બપોરનો સમય થઈ ચૂક્યો છે, ઠાકોરજીને ક્યારના મંગળાની પ્રતીક્ષા કરતા હશે, મારા પ્રભુને કોઈએ ભોગ નથી ધર્યું, નથી જારીજી ભરી, બધા જ લૌકિક આવેશમાં લાગ્યા છે, મારા પ્રભુને કોણ જગાડે, કોણ ભોગ ધરે? એવો તાપ પ્રગટ થયો કે ઠાકોરજીથી ન રહેવાય. ઠાકોરજીએ સેવાના ઓરડામાંથી આજ્ઞા કરી કે વીરબાઈ તું ઉઠ અને આવીને મારી જારી ભર, મને ભોગ ધર. અરે પ્રભુ, આવા સંજોગમાં કેમ થાય? આપની પાસે કેમ અવાય? હું તને આજ્ઞા કરું છું, ઊભી થા, ગોબરનો લેપ કર, સ્નાન કર, કમરમાં બાંધ પટ્ટો અને આવી જા મારી સેવા. અને વીરબાઈ તો હરખાઈ ગયા, નવજાત બાળકને બાજુમાં મૂક્યા, ગોબરનો લેપ કરી, સ્નાન કરી અને પહોંચ્યા સેવામાં. આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે. પ્રભુ, આજે સવાર થઈ ગઈ ને બપોર થવા આવી, અડધો દિવસ જતો રહ્યો, આપની જારી પણ ભરી નથી. અને જઈને તુરંત જારી ભરીને ઠાકોરજીને ભોગ ધર્યા. અને ત્યારે ઠાકોરજી ખૂબ એના પર પ્રસન્ન થયા. જેને સેવા કરવાનો આગ્રહ હોય ને, ઠાકોરજી એને બધી અનુકૂળતાઓ કરી આપે છે. ક્યાંક આપણો જ પ્રમાદ, ક્યાંક આપણી જ આળસ આપણને ઠાકોરજીથી દૂર કરે છે. ભગવાન કેમ મળતા નથી? એનું એક જ કારણ, આપણને ભગવાન વગર ચાલે છે એટલે મળતા નથી. જે દિવસે એમ થાય કે હવે નહીં ચાલે, એ દિવસે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા. અને એનાથી શું થશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે ને, એ ઠાકોરજી તમારા સમગ્ર કુટુંબની રક્ષા કરતા હોય છે. જો ઘણીવાર દુઃખો આવે જીવનમાં, દુઃખ અને સુખ બહુ સહજ છે, એ જીવનની ઘટમાળ જ છે, બહુ સ્વાભાવિક છે. તમે નહીં ઈચ્છો સુખ તોય આવવાનું, તમે નહીં ઈચ્છો દુઃખ તોય આવવાનું, એ બહુ સહજ છે. પણ ઠાકોરજી આપણી રક્ષા કરે છે. ભાગવતમાં તો 10મા સ્કંદમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે જુઓ ને, ભગવાન કેવી રીતે અમારા કુટુંબની રક્ષા કરે. પિતા મહામે સમરે મરંજયૈ દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વયત્પ્લવાહ. પ્રભુએ કેવી રક્ષા કરી છે અમારા પૂર્વજોની. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સામે હતું, છતાં એક વાછરડાના પગલાને માણસ કૂદી જાય એ રીતે મારા પૂર્વજો કૂદી ગયા. પ્રભુ આપણી રક્ષા કરે છે. જો ઘણા દુઃખો આવે, અને જીવનમાં આવ્યા હશે દરેકને, ઘણી વાર એમ લાગ્યું હશે કે હવે ફસાઈ ગયા, હવે ખતમ, હવે કેમ પાર નીકળીશું, પણ ઠાકોરજીએ ઉગારી લીધા. તો દુઃખો આવ્યા, એમાંથી પ્રભુએ બચાવ્યા, એ તો યાદ છે, પણ કેટલા દુઃખો આપણા સુધી પ્રભુએ પહોંચવા જ દીધા નથી, એ તો આપણને ખબર નથી. દુઃખોમાંથી બચાવ્યા એ તો યાદ છે, પણ પ્રભુએ કેટલા દુઃખોને દરવાજેથી પાછા વાળી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. પ્રભુ રક્ષા કરતા હોય છે, અને એટલા માટે દરેકના ઘરમાં પ્રભુ બિરાજવા જોઈએ. તત સંસાર દુઃખસ્ય, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ ભગવત સેવાથી થઈ જાય છે. અને અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં છે, હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, બ્રહ્મનું બોધન થશે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મને જાણવું અઘરું છે, કોઈ કરોડોમાં એક વ્યક્તિ મને ઓળખી શકે છે, પણ જે ભગવત સેવા કરે છે એને પ્રભુ સંબંધી ત્રણેય જ્ઞાન થઈ જાય છે. મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણેય રીતે પ્રભુનું જ્ઞાન એને થાય. આગળ હવે આ પ્રભુ કોણ છે એનો પરિચય 3જા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે કે જે કૃષ્ણ સેવાની વાત કરીએ છે તે કૃષ્ણ તત્વ છે કોણ, એ પરબ્રહ્મ કોણ છે, એનો પરિચય આપતા 3ય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પરમ બ્રહ્મ
तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् द्विरूपं तद्विसर्वस्यादेकं तस्मात् विलक्षणम्। પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ. મેં ગઈકાલે જ વાત કરી હતી, પરબ્રહ્મ, અવતાર અને દેવતા, આ ત્રણ કક્ષાઓ છે. તમે દેવતાને ભજો છો, કોઈ અવતારને ભજો છો કે પરબ્રહ્મને ભજો છો? જેને ભજશો એને પામશો. મહાપ્રભુજી કહે પૂર્ણને ભજવું. અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. પૂર્ણનો આશ્રય કરવો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે પૂર્ણ બ્રહ્મ શાસ્ત્રોમાં કૃષ્ણ નામથી પરિચિત થયો છે. તે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદકમ બૃહત. બીજો છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ ભગવાનનું નિવાસ સ્થાન છે. એ અક્ષર બ્રહ્મની ભીતર ગોલોક ધામ છે અને એની અંદર અનેક કુંજ નિકુંજો વૃંદાવનમાં બિરાજે છે, જે દર્શન ગોપાલદાસજીને પણ કરાવ્યા ગુસાઈજીએ. અને એની ભીતર પુરુષોત્તમ બિરાજે છે. તો એ અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદક રૂપ છે. અને દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને એ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયો છે, જીવ રૂપે પરિણમિત થયો છે. એમ કહેતા ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે. ચોથો ને પાંચમો શ્લોક બંને લઈએ. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકથા તદેવૈતત્પ્રકારેણ ભવતી શ્રુતેર્મતમ દ્વિરૂપમ ચાપી જ્ઞેયં સાજરૂપિ. ચોથા અને પાંચમા શ્લોકમાં હવે જગતનું સ્વરૂપ મહાપ્રભુજી સમજાવશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે બ્રહ્મમાંથી જગત પરિણમિત કેમ થાય, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત, અને એમાં મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ અને જગત આ ત્રણેયની જે વ્યાખ્યાઓ કરી છે એનો એક આછો ખ્યાલ મહાપ્રભુજી આપણને આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપે છે. તો આ જગત માટે અનેક અનેક શાસ્ત્રોમાં અનેક અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે. અને એટલા માટે અનેક અનેક મતો છે. દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, અનેક અનેક આચાર્યોના અનેક અનેક મતો છે. અહીંયા મહાપ્રભુજી બધા મતોને સમજાવતા કહે છે કે અપરમ તત્વ પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ. આ જગત માટે અનેક પ્રકારના વાદ શાસ્ત્રોએ બતાવ્યા છે, આચાર્યોએ બતાવ્યા છે. જેમ માયાવાદમાં માયાવાદી સમજાવે છે કે પરમાત્માની જે શક્તિ છે માયા, અને માયાથી આ જગત પરિણમિત થયું છે, સર્જન થયું છે. સાંખ્ય મત આદિ સમજાવે છે કે જગત સગુણ છે, પુરુષ પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે. અને પ્રકૃતિના જે ત્રણેય ગુણો છે સત્વ, રજ અને તમ, એનો જ વિસ્તાર આ જગત રૂપે પરિણમિત થયો છે. આગળ મીમાંસકો સમજાવે કે જગત સ્વતંત્ર છે અને જેવું કર્મ કરો એવી પ્રાપ્તિ ને એવો જન્મ થાય છે મનુષ્યનો. એટલે જગત કર્મ પ્રમાણે બદલાતું રહે છે. ન્યાયશાસ્ત્ર અને વૈશેષિક જગતનું વિશ્લેષણ કરે છે. એ મહાપ્રભુજી બધા મત માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકદા, જગત માટે જે જુદા જુદા મતો છે સમજાવ્યા છે. અને પછી મહાપ્રભુજી પોતાનો મત સમજાવશે કે જગત ઈશ્વરનું કાર્ય છે અને ઈશ્વર કારણ છે, જગત કાર્ય છે અને કાર્યની ઉત્પત્તિ આ ઈશ્વરથી થાય છે, એવો એક મત છે. પછી નાસ્તિક મતો આવે, બૌદ્ધ, જૈન, ચારવાક આદિ આદિ મતો કે જેને સર્વક્ષણિકમની જ્યાં વાત છે, ઈશ્વરનો જ્યાં સ્વીકૃતિ નથી, જ્યાં વેદની પ્રમાણિકતાને સ્વીકારાતું નથી, તો ત્યાં એના મતોનું વર્ણન કરવામાં આવે. તો જગત માટે જુદી જુદી શાસ્ત્રોમાં વ્યાખ્યાઓ કહી છે. મહાપ્રભુજી સમજાવતા આપણને કહે છે કે આ જગત નિરાનંદ છે, બ્રહ્મમાંથી પ્રગટિત થયું છે અને કાર્ય કારણ અભેદાત જે બ્રહ્મસૂત્ર છે. અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. અન્ય જગ્યાએ જગતને મિથ્યા કહ્યું, પણ જો બ્રહ્મ સત્ય છે
અને બ્રહ્મ જો કારણ છે તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય ન થઈ શકે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને બતાવે છે. મહાપ્રભુજી કહે જગત સત્ય, તો માયાવાદમાં પ્રશ્ન જગાવ્યો, સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે ને પછી એ રહેવાનું છે, એને જ સત્ય કહેવાય. તો જગત પહેલા નહોતું, ભગવાને સર્જન કર્યું અને પછી વિસર્જન થશે, લય થશે, ત્યારે પછી જગત નહીં રહે, તો એને સત્ય કેમ કહેવાય? તો મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી આપે છે. અહીંયા સર્જન અને નાશ નથી, પણ જ્યારે પ્રભુને ક્રીડા કરવી હોય ત્યારે બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. જેમ વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે પોતાનું મુખ અને પગ બહાર કાઢે, અને જ્યારે શાંત રહેવું હોય ત્યારે ઇન્દ્રિયોને પાછી ખેંચી લે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત થાય છે, અને પછી જ્યારે વિસર્જન કરે ત્યારે ભગવાન જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. એટલે અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ એની ફિલોસોફી મહાપ્રભુજી આપી છે. પણ એ વાતને સમજાવતા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનું ઉદાહરણ આપે છે. બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને ક્ષર બ્રહ્મ, આ ત્રણેયને સમજાવવા માટે ગંગાજીનું એક્ઝામ્પલ મહાપ્રભુજી આપે છે. અને એટલા માટે અહીંયા કહ્યું ગંગાવત જ્ઞેય સા જલ રૂપિણી. જેમ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયું, વેદો અને શ્રુતિઓ એને કહ્યું, પણ એ અક્ષર બ્રહ્મ જગત રૂપે કઈ રીતે પરિણમિત થયા? તો કે જેમ ગંગાજીનું જલ. ગંગાજીના જલનું ઉદાહરણ આપતા મહાપ્રભુજી સમજાવે છે, ત્રણેય સ્વરૂપ સમજાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી ભાષામાં, સરળ ભાષામાં જો તમને સમજાવું તો જેમ એક ગંગાજી જલ પ્રવાહ રૂપે છે, બીજા ગંગાજી તીર્થ રૂપે છે, અને ત્રીજા ગંગાજી દેવી રૂપે છે. તો જલ છે એ ભૌતિક સ્વરૂપ, તીર્થ રૂપ ગંગાજી છે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને દેવી રૂપ ગંગાજી છે એ આદિ દૈવિક સ્વરૂપ છે. એમ જ આદિ દૈવિક સ્વરૂપ એ પૂર્ણ બ્રહ્મ, જગત રૂપ એ અક્ષર બ્રહ્મ, અને ત્રીજું જે કહ્યું આદિ દૈવિક જે અક્ષર બ્રહ્મ ને આદિ ભૌતિક સ્વરૂપ એ જળ સ્વરૂપ, જળ સ્વરૂપે જે જગત દેખાય. તો એ વાતને સમજાવતા 6ઠા, 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી ગંગાજીનું ઉદાહરણ આપી જગતનું ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણેય સ્વરૂપ સમજાવે છે. મહાત્મ્ય સંયુતા સેવતા મુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્મા વિભુજ્યતા તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત ગંગાયાં ચ વિશેષેણ પ્રવાહ વેદ બુદ્ધયે પ્રત્યક્ષાસાર સર્વેષાં પ્રાકામ્યં સ્યાત્તયા જલે વેતાચ્ચ ફલાતદ્ધિ પ્રતીત્યાપિ વિશિષ્યતે. અહીંયા મહાપ્રભુજી 6, 7 અને 8 શ્લોકમાં સમજાવે. 6ઠા શ્લોકમાં આજ્ઞા કરી કે તીર્થ રૂપે જેમ બુદ્ધિ રાખી કોઈ ગંગાજીનું આરાધના કરે, વહે છે જલ રૂપે, છતાં એની ભક્તિને જોઈ ગંગાજી એને ભોગ અને મોક્ષ બંને આપે છે. જેને ગંગાજીમાં મહાત્મ બુદ્ધિ છે કે આ સાક્ષાત પ્રભુનું ચરણોદક છે અને પરમ પાવન કરનારી આ ગંગા માં છે, અને આવી મહાત્મ બુદ્ધિ રાખે તો એને ફલની પ્રાપ્તિ થાય. એનાથી આગળ જે ગંગાજીમાં દેવી બુદ્ધિ રાખે, કે નદી તો છે પણ એ ગંગા દેવી પોતે છે, અને આવી મહાત્મ બુદ્ધિ સાથે જ્યારે આરાધના કરે તો એ ભક્તને જલના પ્રવાહમાં વહેતા ગંગાજી દેવી સ્વરૂપે પણ દર્શન આપે છે. કહેવાનો અર્થ કે જે જગત રૂપે અક્ષર બ્રહ્મ છે, તો પૂર્ણ બ્રહ્મમાંથી જ અક્ષર બ્રહ્મ પ્રગટ થયા, અને અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયા છે. એટલે કે આ જગતમાં પણ જે ભગવત બુદ્ધિ રાખે તો આ જગતમાં એને કૃષ્ણના દર્શન થાય છે.
જો તમારી ભક્ત બુદ્ધિ છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જેમ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે દશમ સ્કંદના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે કે જેમ સરોવરમાં લીલ બાજી ગઈ હોય અને ક્યાંય પાણી ન દેખાતું હોય, ચારે બાજુ લીલ દેખાતી હોય, પણ જેટલા ભાગમાં લીલ ખસેડો તો ત્યાં જલ દેખાવા લાગે. એમ જેટલા ભાગમાં પ્રભુ માયાને ખસેડી લે એટલા ભાગમાં પ્રભુનું પ્રાગટ્ય થતું આપણને દેખાય. બાકી પ્રભુ તો કણે કણમાં વ્યાપેલા જ છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા માગ્રધક્કસ્ય સિદ્ધનમ. જે ઈશોપનિષદમાં વાત કરી કે ઈશાવાસ્યમિદં સર્વમ, આ ઈશનો આવાસ છે જગતે, અક્ષર બ્રહ્મમાંથી પરિણમિત થયેલું છે. અને એટલા માટે અહીંયા સમજાવ્યું કે જેમ ગંગાજી દેવી સ્વરૂપે દર્શન આપે એમ જગતમાં ભગવત બુદ્ધિ રાખનારા વ્યક્તિને ભગવાન કણે કણમાં કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે. ગીતાજીમાં જેમ કહ્યું, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. સીધી સાદી વાત, એક નાનકડું બીજ હોય, કોઈ પ્રશ્ન કરે કે આ બીજ વાવશો એમાંથી ફળ ક્યાંથી ઉગશે, આમાંથી સફરજન ને કેરી ક્યાંથી ઉગે, ક્યાં છે આમાં કેરી, ક્યાં છે આમાં સફરજન, ક્યાં છે આમાં ડાળી, ક્યાં છે આમાં પત્તા? પણ સમજદાર સમજે કે આ બીજ ભૂમિમાં વાવીશું ને ફણગા ફૂટશે ને આમાંથી ફળ, પત્તા, ડાળી બધું જ ઉગવાનું છે. એમ જ જે ભગવત બુદ્ધિ રાખે છે, જેની મહાત્મ બુદ્ધિ ભગવાનમાં છે અને જેને એવું જ્ઞાન છે કે ભગવાનમાંથી જ બધું પરિણમિત થયું છે, એવી દ્રઢ જેને શ્રદ્ધા છે, એને કણ કણમાં કૃષ્ણ અનુભવ કરાવે છે. અને એમ સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ આને સ્પષ્ટ રૂપે સમજાવતા કહ્યું, યથા જલમ તથા સર્વમ યથા શક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ સત્રાપે તદિહોચ્યતે. જેમ ગંગાજીનો પ્રવાહ એમ આ આખું જગત, જેમ ગંગાજીની તીર્થરૂપી શક્તિ તેમાં અક્ષર બ્રહ્મ, અને જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ અને તે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. અને એટલા માટે આ કણે કણમાં જ્યારે તમે ભાવ કરો છો ત્યારે આ વિશ્વનું કોઈ એવું કણ નથી જ્યાં કૃષ્ણ ન બિરાજતો. અને એટલા માટે એ ભગવદ બુદ્ધિ, જો કોઈ ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ આપણે તો આદર જ રાખવો. કારણ એને ખબર નથી કે એની અંદર ભગવાન નથી. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ ને કે એની અંદર ભગવાન છે. એટલે ભગવાનનો વિરોધે ભલે કોઈ કરતો હોય, ભગવાનમાં ભાવે ન રાખતો હોય, ભગવાન માટે કદાચ કોઈ કુભાવ રાખતો હોય, પણ આપણે એના પ્રત્યે કુભાવ નહીં કરવો. કારણ કે એને જ્ઞાન નથી, આપણે તો જાણીએ છીએ. એવી કથા કહેતા ને કે એકવાર એક વ્યક્તિ, વરસાદ પડતો હતો અને એટલો બધો વરસાદ આવતો હતો કે દોડતો દોડતો એક છાપરા નીચે ઉભો રહી ગયો. એક ઘર હતું એની નીચે. એને થાય કે વરસાદ બંધ થાય પછી હું જાઉં. હવે સવારમાંથી ધીરે ધીરે બપોર પડવા લાગીને છે કે હવે તો સાંજ થવા આવી. પેલો ભૂખ્યો તરસ્યો ઘરના છાપરા નીચે ઉભો છે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે આ બિચારો વ્યક્તિ વરસાદ બંધ થતો નથી, ભૂખ્યો તરસો બિચારો ઉભો છે, લાવ એને ઘરમાં બોલાવીને કંઈક જમાડી દો. એટલે પેલા દરવાજો ખોલ્યો, ઘરમાં બોલાવ્યો, એના માટે ભોજન બનાવીને રાખ્યું હતું ને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે આટલી વારથી બહાર ઉભા છો તો થોડું કંઈક ભોજન કરી લો. પેલા કહ્યું ઠીક છે. બંને ભોજન કરવા માટે બિરાજ્યા અને જ્યાં પહેલો કોળીઓ ભરવા જાય એટલે જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ચાલો પહેલા ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહાર ઉભો હતો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવું હોય તો કરી લો. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, તારા માટે મેં ભોજન બનાવ્યું, અજાણ્યો છે છતાંય ઘરમાં હું તને લાવ્યો, તારા માટે થાળી પીરસી, અને હવે એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને જો ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા પાસે ભોજન નથી, જા નીકળી જા મારા ઘરમાં. પેલો કે તમે કહો તો નીકળી જાઉં, પણ હું ભગવાનમાં માનતો નથી. પેલો કે જો ન માનતો હોય તો હમણાં ને હમણાં તું મારા ઘરમાંથી બહાર નીકળ. અને પેલો નીકળી ગયો. અને જ્યાં પેલો ભૂખ્યો વ્યક્તિ બહાર નીકળ્યો અને એટલામાં આકાશવાણી થઈ કે અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત છું,
અને તેમ તારા ઘરેથી પેલાને ભૂખ્યો જવા દીધો. એ મને નહોતો માનતો અને 50 વર્ષનો થયો છતાં એને 2 ટંક હું જમાડું છું અને તું 1 ટંકે ન જમાડી શક્યો એને જ્ઞાન નથી. તને તો જ્ઞાન છે ને કે એની અંદર ભગવાન. અને એટલા માટે જેણે સત્સંગ કર્યો હોય એની સમજ મોટી હોવી જોઈએ. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સાધન સુખ સગવડતા બધું જ મળે એ ઠાકોરજીની કૃપા નથી, પણ સમજણ મળે એ કૃપા છે. કારણ કે જો સમજણ ખરાબ હશે તો સારા સંજોગોમાં પણ તમે દુઃખો ઉભા કરી લેશો, અને સમજણ સારી હશે તો દુઃખમાં પણ આનંદથી રહી શકશો. આ સત્સંગ સમજણ આપે છે. સમજણથી વિપત્તિઓને પાર કરો, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરો. જેની સમજણ સારી છે ને એ પ્રતિકૂળતામાં પણ પોતાના સંકલ્પોને જીવી શકે છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને આદિ ભૌતિક, આધ્યાત્મ અને આદિ દૈવિક, આ બ્રહ્મ, જીવ અને જગત ત્રણેયના સ્વરૂપ સમજાવ્યા. અને જગતનું આ સ્વરૂપ સમજાવતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપને ગંગાજીના ઉદાહરણ રૂપેથી સમજાવ્યા. હવે આગળ પ્રભુ જગતનું સ્વરૂપ સમજાવતા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યા બાદ હવે જગતનું સ્વરૂપ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જગત ત્રિવિધમ પ્રોક્તમ